नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। ઇતિહાસમાં સૌપ્રથમવાર અંબાજી મંદિરમાં 700થી વધુ ઋષિકુમારોએ રાજ્યકક્ષાની શાસ્ત્રીય સ્પર્ધામાં કર્યા શક્રાદય સ્તુતિના પાઠ। યાત્રાધામ અંબાજીમાં રાજ્યકક્ષાની શાસ્ત્રીય સ્પર્ધા અને ઋષિકુમારોનું સંમેલન। ગુજરાત રાજ્યની શાસ્ત્રીય સ્પર્ધાનું આયોજન યાત્રાધામ અંબાજી ખાતે કરવામાં આવ્યું હતું, જેની યજમાની શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી। આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યની કુલ 46 પાઠશાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ સ્પર્ધા દરમિયાન ઇતિહાસમાં પ્રથમ વખત અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે આટલી મોટી સંખ્યામાં એટલે કે લગભગ 700 ઋષિકુમારો એકસાથે જોડાયા હતા। આ 700 ઋષિકુમારો દ્વારા માતાજીને પ્રસન્ન કરવા માટે શક્રાદે સ્તુતિ અને શ્રી સૂક્તના પાઠ કરવામાં આવ્યા હતા। ગુજરાતની તમામ પાઠશાળાના ઋષિકુમારો વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાંથી જે વિદ્યાર્થીઓ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવશે તેમને રાષ્ટ્રીય સ્તરની શાસ્ત્રીય સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલવામાં આવશે। રાષ્ટ્રીય સ્પર્ધામાં આ મહાવિદ્યાલયના કુમાર ભૂદેવો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે। આ સમગ્ર કાર્યક્રમમાં સંસ્કૃત પાઠશાળા નિરીક્ષક ગાંધીનગરના વસંત તેરૈયા, રાજ્યસ્તરીય સંસ્કૃત સ્પર્ધાના સંયોજક ડોક્ટર અમૃતલાલ ભગિયતા અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધિક કલેક્ટર કૌશિક મોદી હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ અંબાજી। ગુજરાત રાજ્યની તમામ સંસ્કૃત પાઠશાળાઓના ઋષિકુમારોની સ્પર્ધા અત્રે થઈ રહી છે। આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ રાજ્યસ્તરીય સ્પર્ધાની યજમાની કરવામાં આવી છે। 700થી વધારે ઋષિકુમારોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે। આપણા સૌ માટે આનંદની વાત છે અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ એક સરસ પાઠશાળા ચાલે છે, એટલે આ નોલેજનું, જ્ઞાનનું આદાન પ્રદાન થાય તે પણ એક હેતુ રહેલો છે। સૌને હું અહીં મંદિર ટ્રસ્ટ વતી સૌનો સ્વાગત સાથે આભાર માનું છું। ધન્યવાદ। નમસ્કાર। રાજ્ય સ્તરીય સ્પર્ધામાં મને સંયોજકનું સ્થાન પ્રાપ્ત થયું છે। અહીંયા આખા ગુજરાતની અંદર જે બધી પાઠશાળાઓ છે એના વિદ્યાર્થીઓ બધા ભાગ લે છે અને એમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય બધા જ શાસ્ત્રમાં 3 નંબર પ્રાપ્ત થાય છે। એમાં જે પ્રથમ સુવર્ણ પદના વિજેતા હોય એ બધાને નેશનલ જે સ્પર્ધા હોય રાષ્ટ્રીય એમાં મોકલવામાં આવે છે અને ત્યાં પણ રાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાતનું બહુ જ સારું પ્રતિનિધિત્વ થાય છે અને અહીંયા જે પ્રથમ ક્રમમાં આવે એને પ્રથમ નંબરની ટ્રોફી, બીજા ક્રમમાં જે પાઠશાળા આવે એને બીજી અને તૃતીય ક્રમમાં એમ પહેલો, બીજો અને ત્રીજો ક્રમ મહાવિદ્યાલયને પણ આપવામાં આવે છે। અને ઉત્તરોત્તર આપણે જે ઘણા વર્ષો પહેલા આરંભ થયો હતો ત્યારે ગંગાજી જેમ હિમાલયથી નીકળે ત્યારે બહુ નાનો પ્રવાહ હોય, પણ હરિદ્વાર પહોંચે ત્યારે ધસમસતો પ્રવાહ થઈ જાય। એમ આજે આ પ્રાંગણની અંદર જોતા લાગે છે કે સંસ્કૃતની જે આ મંદાકિની છે
એ ધસમસતી થઈ ગઈ છે અને એના માટે ગુજરાત સરકાર અને બધા જ જે છે એ સૌને અમે આભારી છીએ અને બધા ખૂબ જ મહેનત કરે છે અને આપણું આ જ રીતે સંસ્કૃત અને સંસ્કૃતિનું ગૌરવ વધતું રહે એવી શુભકામના સાથે ધન્યવાદ. નમો નમઃ. આજે જે મોટી પ્રમાણમાં જે ગુજરાત રાજ્યની સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓની રાજ્ય સ્તરીય સ્પર્ધાનું આયોજન અંબાજી ખાતે 14 થી તારીખ 17 સુધીના કરવામાં આવેલું છે અને એનું યજમાન પણ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એ રાખવામાં આવેલું છે અને આજના દિવસે આપણા જે રાષ્ટ્રીય સ્તરીય સ્પર્ધા છે થઈ છે એમના જે મુખ્ય મનોરથી છે એ પિનાકીનભાઈનો જન્મદિવસ છે. તેમણે આજે સમગ્ર અંબાજીની અંદર માતાજીના પ્રસાદ તરીકે મોહનથાળ ઘરે ઘરે એમણે પહોંચાડ્યો છે અને સતત 5 દિવસ સુધીનો એ ભોજનનો ખર્ચ એ આ ઋષિકુમારોને અહીંયા એ પાઠશાળાના સમગ્ર ઋષિકુમારો જે 700 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો એમના માટેની વ્યવસ્થા એમણે કરી છે અને સાથે સાથે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ આ યજમાન પદ લીધેલું હોય માતા અંબાજીના આ ચાચર ચોકની અંદર આજે સૌ ઋષિકુમારો છે એ માતાજીની સ્તુતિ કરવા ભેગા થયા છે અને ચક્રાદેશ સ્તુતિ અને શ્રી સુક્તમના પાઠ દ્વારા આજે માં અંબાજીને એ રીઝવવા માટે સૌ ઋષિકુમારો અહીંયા ઉપસ્થિત થયા છે. આ ઋષિકુમારો કેટલા હશે? સમગ્ર રાજ્યની 46 પાઠશાળાઓની અંદર 4500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી રાજ્ય સ્તરીય સ્પર્ધા માટે 700 જેટલા વિદ્યાર્થીઓ છે એ આજે આ સ્પર્ધામાં ઉપસ્થિત છે અને તેમના સાથે સાથે એમના ગુરુજીઓ, માર્ગદર્શકશ્રીઓ અને અધ્યાપક મંડળ દ્વારા આ સ્પર્ધાનું જે આયોજન થયું છે તેમાં સૌ ચાચર ચોકની અંદર આજે માતાજીની સ્તુતિ માટે સૌ એકત્રિત થયા છે.